વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047 સુધી ભારતને વિકસિત ભારત બનાવવા માટેનો રોડમેપ તૈયાર કર્યો છે અને એ રોડમેપ પસાર થાય છે આ ગ્લોબલ ગુજરાત વાઇબ્રન્ટ સમિટમાંથી અને વાઇબ્રન્ટ સમિટમાંથી એનો પાયો નંખાશે એવી વાત કહેવાઈ રહી છે અને આ વાત ખુદ રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત કહી રહ્યા છે। સંદેશ ન્યૂઝે ખાસ વાતચીત કરી, શું કહ્યું ઉદ્યોગ મંત્રીએ એ જુઓ। આ સમિટ કદાચ 2047નો પથ નક્કી કરશે એ પ્રકારે પણ નિશ્ચિત થયું છે। કેવા પ્રકારનું આયોજન? આજે આપણે પાસે એમ કહી શકાય કે અમારી પાસે 500 દુનિયાની મોટી કંપનીઓમાંથી 100 કંપનીઓ આજે ગુજરાતમાં છે। 42,000થી વધારે લોકો ફોરેનના લોકો જોડાયેલા છે। સમગ્ર ભારતની અંદર નિકાસમાં આપણે 33% છીએ, ઉત્પાદન ક્ષેત્રે આપણે 18% છીએ, ફેક્ટરીની દ્રષ્ટિએ પણ ભૌગોલિક સ્થિતિ આપણી ઓછી હોવા છતાં 11% છીએ, રોજગારીમાં નંબર 1 છીએ, લોજિસ્ટિકમાં નંબર 1 છીએ, સ્ટાર્ટઅપમાં નંબર 1 છીએ। એવી અનેક પ્રકારની સક્સેસ સ્ટોરીઓ આપણી પાસે છે। એ બધી સ્ટોરીઓના આધાર પર 10મી વાઇબ્રન્ટ એટલે એની શરૂઆત જ એ પ્રકારની થઈ છે। કદાચ કે પહેલાં જે પાર્ટનર કન્ટ્રી આવતી હતી એના કરતાં આપણે ડબલ પાર્ટનર કંપની છે। અનેક દેશોના મોટા મોટા માણસો, સીઈઓથી માંડીને રાષ્ટ્રપતિથી માંડીને અનેક લોકો આમાં આવવાના છે। જેટલા મોટા મોટા ઉદ્યોગપતિઓ છે જેને ગુજરાતમાં નાની શરૂઆત કરી હતી, આજે અનેક ક્ષેત્રે આગળ વધ્યા છે। ઘણા બધા તો લોકો એવા છે કે ભારતમાં પણ નંબર 1 સુધી પહોંચ્યા છે। માત્ર 6 જ દિવસમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમેરિકા ગયા, વાતચીત થઈ, વાતચીતમાં નક્કી થયું અને ગુજરાતે એ ચેલેન્જ ઉપાડી લીધી। 6 દિવસમાં જમીન આપી દીધી। 90 દિવસની અંદર સાહેબ એનું ખાતમુહૂર્ત થયું અને 18 મહિનાની અંદર આ કંપની બની જવાની છે। આ બતાવે છે કે ગુજરાત કેટલું ગતિશીલ છે, કેટલું ઝડપી કામ કરી રહ્યું છે। કદાચ ઇતિહાસ ના થાય 6 દિવસમાં કોકને વાત થાય અને 6ઠા દિવસે આખું ને આખી એક સ્કીમ બની જાય, એક અદ્ભુત એ ગુજરાત જ કરી શકે।